નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકાય. આજે જાણીશું કે કઈ દિશામાં બેસીને જપ કરવામાં આવે તો કયા કાર્યોની અંદર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેનું પ્રમાણ અનેક ગ્રંથોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અત્યારે આપણી પાસે લિંગ પુરાણનું પ્રમાણ ઉપલબ્ધ છે. તો સૌ પ્રથમ તે શ્લોકનું શ્રવણ કરીએ, પછી તેનો અર્થ સમજીએ. તત્પૂર્વાભિમુખમ વશ્યમ દક્ષિણમ ચાભિચારકમ પશ્ચિમમ ધનદમ વિદ્યાદોત્તરમ શાંતિદમ ભવેત. અર્થાત વશીકરણ આદિ કાર્યો માટે પૂર્વાભિમુખ, આભિચાર આદિ કાર્યો માટે દક્ષિણાભિમુખ, ધનની પ્રાપ્તિ માટે પશ્ચિમાભિમુખ બેસીને જપ કરવા જોઈએ, અને છેલ્લે તમામ પ્રકારની શાંતિની પ્રાપ્તિ માટે ઉત્તરાભિમુખ બેસીને જપ કરવા જોઈએ. તો આ પ્રમાણે જપ કરવાથી આવા કાર્યોની અંદર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકાય.